આજે મંદિર ગયો હતો તો એક પ્રવીણ કાકા કે મેં અહીંયા ઇમિગ્રેશન ઉપર આવ્યો, આટલા વર્ષો મજૂરી કરી, શરૂઆતમાં ઇંગ્લિશ બોલતા નહોતું આવડતું, પહેલા સ્ટોરમાં જોબો કરી, પછી ધીરે ધીરે એનાથી બેટર જોબ લીધી અને પૈસા કમાયા અને છોકરાને મોટા કર્યા અને એમને લાઈફમાં બધું આપ્યું અને અત્યારે ખબર નહીં એવા કામચોર થઈ ગયા છે ને કે કશું કામ કરવા નહીં માંગતા. હવે આ સેન્ટેન્સે બોલ્યા ને મેં એમને કીધું કાકા તમે આજે બોલ્યા ને એની અંદર જ તમે જવાબ આપી દીધો છે કે તમે છોકરાઓને બધું આપ્યું. તમે છોકરાઓને અત્યારે જો બધું આપી દેશો ને તો એમનામાં ભૂખ શું રહેશે કે કઈ વસ્તુ એમને જોઈએ છે કે એનાથી એમને આગળ વધાય કે એ વસ્તુ લેવા માટે કંઈક કરવું પડે. એવું નથી કહેતો કે એમને તમારે બધી વસ્તુઓ પ્રોવાઈડ નહીં કરવાની, પણ એજ્યુકેશન પ્રોવાઈડ કરો, વસ્તુ શીખવાડો, કોઈ વસ્તુની ડિઝાયર હોય એવું રાખો, એન્જોય કરવા દો લાઈફ. એવું નથી કે ભાઈ તારે ખાલી પૈસા જ કમાવાના છે, કારણ કે હવે પૈસા આપણે થોડા કમાઈ લીધા હોય તમે અહીંયા આવ્યા હોય તો, રાઈટ. પણ જો તમે એને શીખવાડ્યું ને કે ભાઈ અને શાકાહારી હોય તો માફ કરજો આ સેન્ટેન્સ બોલું છું એટલે, પણ પેલું કહેવાય ને કે ભાઈ માછલી તમે પકડી આવો ને આપો છોકરાને ખાવા માટે તો એ કદી શીખવાનું જ નથી કે જઈને માછલી પકડવી કઈ રીતે. એટલે થોડું તો મહેનત કરવા દેવાની. મારે એક કઝિન થાય તો એમનો છોકરો હજુ 4-5 વર્ષનો છે, તો અચ્છા તારે આ ગેમ લાવી છે, વાંધો નહીં, તારો રૂમ 1 મહિના માટે તારે સાફ કરવાનો, જો તું એ આખો મહિનો રોજ સાંજે રૂમ તારો સાફ કરીશ તો મહિના પછી હું તને એ ગેમ લઈ આપીશ, કાં તો પછી તું રૂમ સાફ કરી દે એને $5 દર વખતે આપીશ તારો રૂમ સાફ કરીશ. તો યુ હેવ ટુ ટીચ ધેમ. હવે બધું એમને તમે આપી દેશો તો પછી મોટા થઈને એમને એવી ઈચ્છા જ કેમ થશે કે ભાઈ હું આગળ કંઈક કરું.